નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. પત્ર 304 સુધી સ્વાધ્યાય થયો છે. આજે 305 લઈએ છીએ. પત્રાંક 305 ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ ઉપર લખાયો છે. ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ. કૃપાળુદેવ લખે છે, ભવાણિયા કારતકવદ એકમ, સંવંત 1948. ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપી માર્ગ અનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા યોગ છે. ભુવનભાઈ પ્રત્યે કૃપાળુદેવે વાત બહુ સરસ વાત મૂકી છે. જે મુમુક્ષુ છે, ધર્મજવાસી છે કે તેમને સમ્યક જ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપી માર્ગ અનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા યોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનય આદિ રીતભાત, નિર્વાસના પણ, કોઈ પણ પ્રકારની વાસનાની, એ જોઈ અનુસરવા યોગ છે. તમારો જે કુળ ધર્મ છે તેની કેટલીક રીતભાત વિચારતા ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ તેમની મન વચન કાયાની અનુસરણા, સરળતા, એ માટે સમાગમ કરવા યોગ છે. જો પેલાનું જે ઉત્કૃષ્ટ છે એ ઉત્કૃષ્ટ બતાવ્યું છે, ભલે હજી સમ્યક જ્ઞાન નથી થયું છતાં પણ કેટલીક વસ્તુ એમની એવી છે કે એ મન વચન કાયાની અનુસરણા, સરળતા ને એ સિવાય પણ એમનું માર્ગાનુસારી પણ કૃપાળુદેવે જ્યારે કહે છે તો એ જીવનો સત્સંગ કરવા જેવો, એમનો સમાગમ કરવા યોગ છે. એ વાત એમણે લખી છે. માટે સમાગમ કરવા યોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યક જ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય, યોગની એવી બધી ક્રિયાઓ વગેરેમાં કંઈક પ્રકાશ ને એવું લાગે ને, એ દર્શન થાય એમ કે, તો તેને સમ્યક જ્ઞાન મહાપુરુષોએ કહ્યું નથી.
એને સમ્યક જ્ઞાન મહાપુરુષે કહ્યું છે એમ સમજવાનું નથી. તો સમજવાનું શું છે જે મહાપુરુષોને સંમત હોય એવું? તો કે પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પદાર્થનો યથાર્થ બોધ, જે પદાર્થ છે એ પદાર્થનો યથાર્થ બોધ તો એના ગુણ પ્રમાણે થવો જોઈએ ને. આત્માનો યથાર્થ બોધ થાય તો આત્મા તો અનુભવનો વિષય છે. તો અનુભવનો વિષય જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધી આત્માનો યથાર્થ બોધ નથી થતો. આત્મા વિશેનું માહિતી જ્ઞાન આપણને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા પ્રાપ્ત થાય, પણ જે અનુભવવાની ચીજ છે તો અનુભવવી પડે ને. ગુલાબ જાંબુ વિશે આખો નિબંધ લખી નાખીએ કે ગુલાબ જાંબુ વિશે આખો નિબંધ વાંચી જઈએ આપણે તો કઈ ગુલાબ જાંબીનું જ્ઞાન થઈ ગયું એમ તો થતું નથી. કેમ કે એ સ્વાદનો વિષય છે. એને મોઢામાં મૂકીએ એનો સ્વાદ માણીએ ત્યારે ખબર પડે કે શું વસ્તુ છે. એવી રીતે આ આત્મ પદાર્થ છે એ અનુભૂતિનો વિષય છે, અને એની અનુભૂતિ થાય ત્યારે એમ કહેવાય કે એનું યથાર્થ જ્ઞાન થયું, એનો યથાર્થ બોધ પ્રાપ્ત થયો, અને એને જ સમ્યક જ્ઞાન ગણવામાં આવ્યું છે. આગળ લખે છે કે ધર્મ જ જેમનો નિવાસ છે તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમય આદિનું દર્શન છે. યોગની ક્રિયાઓ કરતા હોય એટલે એવું કંઈક પ્રકાશ જણાય એવું. પછી કે તેજોમય આદિનું દર્શન છે, તથાપી યથાર્થ બોધપૂર્વક નથી. દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. યથાર્થ બોધ પ્રાપ્ત થવો, સ્વરૂપ વિશેનો યથાર્થ બોધ પ્રાપ્ત થવો એ મૂળ વાત છે, એ શ્રેષ્ઠ પદાર્થ છે. બોધ એટલે માહિતી જ્ઞાન નહીં. એનો બોધ પ્રાપ્ત થવો એ જે અનુભૂતિનો વિષય છે તો એ અનુભવ દ્વારા પ્રાપ્ત થાય. એનો પુરુષાર્થ કરવામાં આવે ત્યારે માહિતી જ્ઞાન એના સંબંધીનું હોય, એ સંબંધીનો નિર્ણય હોય, અને પછી એનું લક્ષ્ય કરે છે ત્યારે જેવો છે તેવો અનુભવાય છે. અને એ જે જ્ઞાન જે થયું આત્મા વિશેનું એ અહીંયા એને સમ્યક જ્ઞાન કહ્યું છે. કે દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય ન કરો. ફરી એની સ્પષ્ટતા કરી છે. કલ્પના ન કરવાની વાત કરીને નિર્ણય કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ એટલે કલ્પના વિના તમે સાચો નિર્ણય કરો. તો અહીંયા થોડીક સ્પષ્ટતા કરી છે કે ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે અમે તમને તે સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ વસ્તુ વિજ્ઞાનના સંબોધનમાં જે કંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત જેને અમે સત કહીએ છીએ તે પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. અમે હમણાં એ સંબંધીમાં મૌન છીએ, પણ જે કયા જે ધર્મજવાસી જે એમના કેટલાક મુમુક્ષુ વગેરે તો એમના દ્વારા તમે સત્સંગ કરી અને એક તો એમના આચાર વિચાર જે કંઈ જે રીતે છે એ જુઓ અને એને અનુસરો, અને બીજું એમના દ્વારા એ જે સમાગમની અંદર જે વાત કરે છે એ વસ્તુ વિજ્ઞાન એટલે આત્મા. આત્મા એ વસ્તુ, એનું વિશેષ જ્ઞાન એ વસ્તુ વિજ્ઞાન. તો એના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે અથવા તો બોધે છે આત્મા સંબંધમાં
એ બોધે છે તે, અને તેમજ અમારી માન્યતા પણ છે. તો એ અર્થાત જેને અમે સત કહીએ છીએ તે, પણ અમે અત્યારે મૌન છે તે નથી વાત નથી કરતા, પણ એ સમાગમથી એ જ્ઞાનનો બોધ છે એ તમે મેળવો, તમે પ્રાપ્ત કરો, એમ અમે ઈચ્છીએ છીએ. કૃપાળુદેવની આવી ઈચ્છા છે કે તમે પેલા પાસેથી એવો બોધ પ્રાપ્ત કરો, અને એટલું જ નહીં પણ એમને તમે જુઓ, એમનું વર્તન વગેરે જુઓ, આખા દિવસની એમની ચર્યા જુઓ, આ બધું જુઓ, અને એ રીતે એમાંથી તમને આ માર્ગમાં, આ કલ્યાણના માર્ગમાં કંઈક આગળ વધવાનું થશે. એટલી સરસ વાત એમના વિશે લખી છે. એમની રીતભાત આદિ, તેમની મન વચન કાયાની અનુસરણા, સરળતા, એ બધા માટે એમનો સમાગમ કરવા યોગ છે. વળી એમને પાછી ભક્તિ, વિનય આદિની રીતભાત અને વાસના રહિત પણ છે, નિર્વાસના પણ છે, એ બધું પણ અનુસરવા જેવું છે. બહુ સરસ રીતે વાત કૃપાળુદેવે મૂકી છે. તો એ રીતે પત્રાંક 305 અહીંયા પૂરો થાય છે. તે પછી 306 છે સૌભાગ્યભાઈ પ્રત્યે. હવે આ પત્ર નથી પૂરો પ્રાપ્ત, ફક્ત અડધી લીટી આવી છે. 306 નીચે લખ્યું છે કે પત્ર ફાટેલો હોવાથી એ પ્લોટ કંઈક કરે છે એના માટે છે. અહીંયા તેમની મન વચન કાયોની અનુસરણા, સરળતા, એ બધા માટે જે 305 માં લખ્યું ત્યાં થોડુંક જે મૂકી દીધું છે વચ્ચે વચ્ચે, ત્યાં પત્ર ફાટી ગયું હતું, એ ત્યાં અક્ષરો ઉડી ગયા છે. એ પછી 306 છે એ સૌભાગભાઈ પ્રત્યે લખ્યો છે. મોરબી, કારતક સાતમ, રવિવાર, સંવત 1948. ઓમ બ્રહ્મ સમાધિ. ઓમ બ્રહ્મ સમાધિ. ઓમકારમાં આપણે સામાન્ય રીતે તો અર્થ એવો કરીએ છીએ કે પંચ પરમેષ્ઠીને નમસ્કાર સમાઈ જાય છે, પણ આપણે તો એથી આગળ વધીને ઓમકાર વિશે ઘણો બધો અભ્યાસ કર્યો છે. એ દિવ્ય ધ્વનિ છે, અને એ દ્વારા જેઓ જ્ઞાન પ્રકાશ પામે છે, અને એ દ્વારા આપણે જે મનનો પુરુષાર્થ કરીએ છીએ એમાં આપણને સ્થિરતા કરવા માટે ઘણું ઉપયોગી થાય છે. વળી એટલું જ નહીં, પણ એ ઓમ છે તો એ જ્ઞાનનું પ્રતીક છે ને. હું જ્ઞાન સ્વભાવી છું એમ કહીએ કે હું ઓમકાર સ્વરૂપ છું એમ કહીએ, એનો અર્થ એક જ છે. એટલે આપણે એમ કહીએ કે હું ઓમકાર સ્વરૂપ છું, જ્યારે ઓમ બોલીએ તો આપણા જ્ઞાન સ્વભાવ તરફ જ લક્ષ જાય છે. ઓમ બ્રહ્મ સમાધિ, એવા પોતાના સ્વરૂપને વિશે સમાધિ, એકાગ્રતા, એમાં રમણતા, એમાં જ પછી ટકીને રહી જવું. સમાધિ થાય ત્યારે તો પછી એમાંથી બહાર જ ના આવે. ઓમ બ્રહ્મ સમાધિ. સ્ત્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. સ્ત્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. પછી અપ્રગટ સત પછી કોઈ વિશેષ વાત મળતી નથી. એ 306 પત્ર જે છે એટલી જ વાત છે. એ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો, મેં સૌભાગભાઈ માટે એમ લખ્યું કે શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. એ પછી 307 પત્ર છે. ત્રણસો છ અંબાલાલભાઈ પ્રત્યે હતો, પણ કઈ વધારે વાત લખી ન હતી. અને 307 પત્ર સૌભાગભાઈ પ્રત્યે છે. 25 વર્ષના પુત્રો છે બધા. આણંદ, માગસર સુદ બીજ, ગુરુવાર, સંવત 1948. પત્રાંક 307. ઓમ
એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ઓમ એવું જે પરમ સત્ય જે પોતાનું જ્ઞાન સ્વભાવ, જે પરમ સત્ય પોતાનું સ્વરૂપ, ઓમકાર સ્વરૂપ, તેનું અમે ધ્યાન કરીએ છીએ. અને એ જ પરમ સત્ય છે, બીજું કઈ સત્ય નથી. પરમાર્થે એ જ સત્ય છે. ઓમ પોતાનું ઓમકાર સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ પરમ સત્ય છે. બીજું બધું શું છે? બીજું તો વર્તમાન પર્યાય છે. પૂર્વે શુભાશુભ ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા, આશ્રવ થયા, કર્મ બંધાયા અને કર્મ એ ઉદયમાં આવે છે. પાછું એનું લક્ષ થાય છે, ફરી પાછા શુભાશુભ ભાવ થાય છે. આમ ચક્ર ચાલ્યા કરે છે. તો એ વાત નહીં, એને એક બાજુ પર મૂકી દો. એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે. એ રીતે ભવના ભ્રમણ થાય છે. અનંત ભાવ થઈ ગયા તો અનંત કાળથી જીવ છે, તો એ બધું બાજુ પર મૂકી અને અહીંયા તો કેવું છે કે પરમ સત્ય શું છે? તો કે પરમ સત્ય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તે જ છે. અને એને જ ઓમકાર સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એને જ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જ્ઞાનની મુખ્યતાથી કહીએ તો એને જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તો એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે પોતાના આત્માનું ધ્યાન કૃપાળુદેવ કરતા હતા, પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા હતા, આત્માનું ધ્યાન. કોઈ જેને ખૂબ શાસ્ત્રનો અભ્યાસ ન હોય અને નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ કેમ છે એ બધી વાત સમજ્યા ન હોય, હંમેશા આદિના અભ્યાસ ન હોય, તો એ એમ પણ કે ઓમ એવું જે પરમ સત્ય એટલે તીર્થંકર ભગવાન કે કેવડી ભગવાન કે સિદ્ધ ભગવાન એમ પણ લે અર્થ, અને એનું ધ્યાન અમે કરીએ છીએ. એમ પણ વાત એમ નથી. કેમ કે કોઈ પર્યાયનું ધ્યાન કરવાનું નથી, પર પર્યાયનું ધ્યાન કરવાનું નથી. સિદ્ધનો આત્મા છે તો અત્યારે એમની દશા સિદ્ધની છે, પૂર્ણ શુદ્ધ દશા છે. તીર્થંકર કેવડી પરમાત્મા છે તો એમની ભાવ મોક્ષની દશા છે. એમની એ દશા, એનું પણ કઈ ધ્યાન કરવાનું નથી. એ દશા, એમની દશા પણ ક્યાં એક સરખી રહે છે? દરેક સમય બદલાય છે ને. સિદ્ધને પણ એમ જ છે. તો એ દશાનું ધ્યાન નથી કરતા. તો શેનું ધ્યાન કરવું છે? તો કે એમણે જે દશા પ્રાપ્ત કરી એ કેવી રીતે પ્રાપ્ત કરી? તો પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરીને પ્રાપ્ત કરી. કેમ કે એ જ પરમ સત્ય છે, એ જ અનાદિ અવિનાશી નિત્ય વસ્તુ છે. એટલે મારું પણ એવું અવિનાશી સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ ઓમ એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. બધા જ મહાપુરુષોએ એમ જ કર્યું છે. અને અનંત જીવો મોક્ષે ગયા, સિદ્ધ થયા, બધા એ જ માર્ગે આગળ વધી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે. એટલે એનું અમે ધ્યાન કરીએ છીએ. આ મોટી વાત લખી દીધી છે. આગળ લખે છે કે ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. દેહાભિમાન મટવું સંભવતું નથી. રૂપાળો દેહ મળ્યો હોય ને, કંઈક સશક્ત હોય કે એવું કઈ પણ હોય, તો એ દેહની બુદ્ધિ, દેહ રૂપે પોતે છે એવી બુદ્ધિ એને જતી નથી. અને એને તો દેહમાં રાગ હોય. પણ જેને ભલે ને એવો મોટો દેખાવડો દેહ ન મળ્યો છતાં પણ જે દેહ સાથે જીવ છે, એ દેહ સાથે પોતાને એ માને છે, તો એ દેહ સાથે એકતા રૂપે છે એમ એ સમજે છે. એનાથી પોતે ભિન્ન છે એ નહીં, દેહ સહિત પોતાના અસ્તિત્વને માને છે. એટલે પછી દેહમાં જે કંઈ છે એના અભિમાનો પણ થાય છે. કૃપાળુદેવ કહે છે કે ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય, બધું સમર્પણ કર્યા સિવાય
બધું સમર્પણ કરી દેવું જોઈએ પ્રભુના ચરણમાં. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય સર્વમાં શું સમર્પણ એ કરી શકે? જે પોતાનું હોય એને એનું જ સમર્પણ કરે ને. બીજું બધું સંયોગી છે એ ક્યાં પોતાનું છે? એટલે સર્વ સમર્પણ કરવું એટલે પોતે સમર્પિત થઈ જવું. પોતાનું જે છે એ સ્વરૂપ જ છે, બીજું તો કઈ છે જ નહીં. જે સંયોગો કરીને પદાર્થો પ્રાપ્ત કર્યા છે, ઘર, કોમ્પ્યુટર, કપડા, બધું એ ક્યાં એનું છે? તો સંયોગ છે. તો સમર્પણ કરવાનું આવે ત્યારે પછી જે સંયોગે પોતાને પ્રાપ્ત થયું છે એના કરતા બીજી કેટલીક વસ્તુ એવી છે કે જેની સાથે જીવ પોતા પણ માને છે, એકત્વ મમત્વ કરે છે અને એ અનાદિથી ચાલી આવે છે, એ વસ્તુને સમર્પિત કરી દેવાની, તો સાચું સમર્પણ થાય. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. પરમ સત્ય એનું નિરંતર ધ્યાન. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. સત્યનું ધ્યાન અમે કરીએ છીએ નિરંતર, અને જે એવા સત્યનું ધ્યાન કરે છે એ સત્ય હોય છે. રિયાલિટીની અંદર તો ઘણી બધી વાત મૂકી દીધી છે. એ રીતે 307મો પત્ર છે, એ પછી 308 પત્ર છે. એ પણ સૌભાગભાઈ પ્રત્યે જ લખાયો છે. 307 અને 308 બંને પત્ર. અને 308 પત્રમાં અહીંયા કહે છે, મુંબઈ માગસર સુદ 14 ભોમ એટલે મંગળવાર 1948 ના દિવસે આ પત્ર લખાયો છે સૌભાગભાઈ પ્રત્યે. એમાં પણ કૃપાળુદેવ લખે છે, ઓમ સત સહજ સમાધિ. ઓમ સત. સત એટલે જેનું અસ્તિત્વ સદાય છે તે સત. એ સતની આ તો વાત કરવી છે. ઓમ સત પોતાનું સ્વરૂપ છે, એનું હોવાપણું છે, એ સત છે, વસ્તુ છે, ત્રિકાળી વસ્તુ છે. અને એ ત્રિકાળી વસ્તુની એવી દશા થાય છે જે ઉત્કૃષ્ટ દશા છે. એ કઈ દશા છે? તો કે સહજ સમાધિ. સહજ સમાધિની દશા થાય છે તે ઉત્કૃષ્ટ. એટલે કૃપાળુદેવ લખે છે કે ઓમ સત શ્રી સહજ સમાધિ. એમની ભાવના જે હતી એટલે એ જ વાત નીકળતી હતી, સહજ સમાધિ. પત્રમાં લખે છે કે અત્ર સમાધિ છે. અત્ર સમાધિ છે, અહીં તો અમારે સમાધિ છે. સ્મૃતિ રહે છે તથાપી નિરુપાયતા વર્તે છે. સમાધિ છે એ તો વાત બરાબર છે, અને સ્મૃતિમાં બીજું બધું જે હોય એ પણ આવે. ને જે સમાધિ થાય છે એ પણ સ્મૃતિમાં રહે. એટલે બંને પ્રકારે સ્મૃતિમાં તો બધું રહે છે, છતાં પણ કે છે કે એમાં અમે કંઈ કરીએ એમ નથી, અમારે તો સમાધિ તો છે, એમાં અમે કંઈ કરીએ એમ એમાં નિરુપાયતા છે એમ કહે છે. કોઈ એમાં ઉપાય થાય એમ નથી. સમાધિ છે તો છે, એની સ્મૃતિ પણ રહે છે. એટલે કે છે કે તથાપી નિરુપાયતા વર્તે છે. એટલે કે લૌકિક સંબંધી પણ કાંઈ બીજો વિચાર થઈ ન શકે. નિરુપાયતામાં એવો પણ અર્થ સાથે સમાઈ જાય છે. આગળ કહે છે કે અસંગ વૃત્તિ હોવાથી કોઈનો સંગ નહીં. અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી.
ઉપાધિ સહન ન થઈ શકે એની વાત લીધી છે. અહીંયા કોઈ પરીક્ષા સહન કરવાની કે એવી વાત નથી મિલનભાઈ. અસંગ વૃત્તિ છે. સંગ કોઈનો હવે પ્રિય લાગતો નથી, પરંતુ પોતે પોતાના મનોમંથન ચિંતનમાં રહે છે એવી અસંગ પ્રવૃત્તિ છે. અને એવી અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, અને તોય સહન કરીએ છીએ. સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેમને યથા યોગ્ય. ડુંગરસિંહભાઈની વાત લખી છે. સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેમને યથા યોગ્ય એટલે ડુંગરસિંહભાઈની વાત છે. બંને જણા વિચાર કરી, એટલે ડુંગરસિંહભાઈની વાત સાથે લીધી છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી તો જેમ ભાવી જેમ થાય તેમ ખરેખર કલ્યાણ તો જ્ઞાની દ્વારા નિર્ણય થાય. એમની નિશ્રામાં રહીને જે સાચા નિર્ણય થાય છે ને એ કલ્યાણકારી છે. ન પણ થાય એટલે કે છે કે પછી તો જેમ ભાવી જે થવા જેવું હશે તેમ થશે. સુધાને વિશે અમને સંદેહ નથી. એ સુધારસ જરે છે ને એના અમૃતના પાન ને આ બધી વાત જે છે એ જ્ઞાની ધર્મીને જે હોય છે તો એના માટે કઈ પ્રશ્ન કર્યો છે. એટલે કે છે કે સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. આ 109મો પત્ર છે એ પણ સુભાગભાઈ પ્રત્યે લખાય. 309મો પત્ર છે 309મો એ પણ સુભાગભાઈ પ્રત્યે જ છે. 307, 308 અને 309મો પત્ર પણ મુંબઈ માગસરવદ અમાસ ગુરુવાર સંવત 1948. સત્રા 309 એમાં પંક્તિ લખી છે કે અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામ્યો ક્ષાયક ભાવ રે. સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાવ રે. અનુક્રમે સંયમ સ્પર્શતો અનુક્રમે આગળ વધતો વધતો એ ક્ષાયક ભાવને પામે છે. પામ્યો ક્ષાયક ભાવ રે. ક્ષાયક ભાવ પેલો સંયમ તો હતો વર્ધમાન થયો અને છેવટે પોતાની દશા ક્ષાયક ભાવની થઈ ગઈ. પછી બીજી પંક્તિમાં કહે છે કે સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાવ રહે. અહીંયા કહે છે કે આત્માની અભેદ ચિંતનારૂપ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને, અનુક્રમે લીધું છે ને એટલે લખે છે કે અનુક્રમે એટલે એક પછી એક ક્રમે અનુભવીને, સંયમના એક પછી એક ક્રમને અનુભવીને સહાયક ભાવ જળ પરિણતિનો ત્યાગ કૌંસમાં એ રીતે લખ્યું છે. આમ તો ક્ષાયક ભાવ આપણે એટલે અથવા તો ક્ષાયિક ભાવ આપણે જે કહીએ છીએ તો એવો ક્ષાયિક ભાવ જ્યારે થાય છે તો સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે એટલે એને ક્ષાયિક ભાવ કહે છે. તો અહીંયા કહે છે કે સંયમના એક પછી એક ક્રમને અનુભવીને સહાયક ભાવ જળ પરિણતિનો ત્યાગ. એટલે જળ પરિણતિનો ત્યાગ એટલે આમ જોઈએ તો ક્ષાયક ભાવ થાય
ત્યારે પછી જે જળનું લક્ષ્ય કરીને જળ સાથે જોડાઈ અને જે પરિણામ થતા હતા એ પરિણામ હવે ન થાય. એ વખતે એવા પરિણામ ન થાય. જળ પરિણતિનો ત્યાગ થઈ જાય છે. અહીંયા કે છે આત્માની અભેદ ચિંતનારૂપ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને સહાયક ભાવ જળ પરિણતિનો ત્યાગને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર, રાજા સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન મહાવીર સ્વામી હતા ને, સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. કોને પૂજે છે? મહાવીર સ્વામી ભગવાનને. કેવી રીતે પૂજે છે? કે નિર્મળ ચરણ કમળને, પ્રભુના મહાવીર સ્વામી ભગવાનના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. ફૂલ પણ કેવા લીધા છે? સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. સંયમમાં આગળ બુદ્ધિની વૃદ્ધિ કરતા આગળ વધતા જાય ત્યારે એ શ્રેણી થાય ને. સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. એ ઉપસમ શ્રેણી ચડે છે અને ઉપસમ શ્રેણી એ વાત આપણે જે સહાયક શ્રેણીઓ, ઉપસમ શ્રેણી અને સહાયક શ્રેણી ચડે છે આપણે જે કહીએ છીએ, તો એમાં સંયમ ભરેલો છે એ વાત અહીંયા કૃપાળુદેવ કહી. સંયમ શ્રેણી રૂપ છે એ સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. એટલે વિશેષ સંયમમાં આગળ વધી અને એ રીતે પોતે પ્રભુની પૂજા કરે છે. કોની પૂજા કરે છે? રાજા સિદ્ધાર્થના પુત્ર એટલે ભગવાન મહાવીર સ્વામી, વર્ધમાન મહાવીર સ્વામી. એમના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. કૃપાળુદેવ પોતે જ લખે છે કે ઉપરના વચનો અતિશય ગંભીર છે. એટલે આપણે ફરીને વાંચીએ છીએ. શા માટે? એ પંક્તિમાં જે લીધું છે ને, અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયક ભાવ રે. ક્ષાયક કહો કે ક્ષાયિક કહો, એમને ક્ષાયિક ભાવ નથી પ્રગટ થતો. અનુક્રમે સંયમ સ્પર્શતોજી, સંયમમાં આગળ વધતા છેવટે ક્ષાયિક ભાવ થાય છે. અને સંયમ શ્રેણી ફૂલડેજી પૂજુ પદ નિષ્પાવરે. ભગવાનના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું, એવો અર્થ કર્યો છે કૃપાળુદેવે. અને લખે છે કે ઉપરના વચનો અતિશય ગંભીર છે. લિખિત યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ એમ વિખેરણ કર્યું છે. તો એ રીતે 309મો પત્ર પૂરો થયો. અને એ પછીથી આ જે લીધું છે ને એનું આખું કાવ્ય છે. અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયક ભાવ રે, સંયમ શ્રેણી ફૂલડેજી પૂજુ પદ નિષ્પાવરે. પછી એના પછી બીજી રાંધા છે આગળ. દર્શન સકલના નય ગ્રહે આપ રહે નિભાવ રે, હિત કરી જનને સંજીવની ચારો દેહ ચરાવે રે. દર્શન જે થયા જૂજવા તે ઓઘ નજરને ફેરે રે, વેદ સ્થિરાધિક દ્રષ્ટિમાં સંકિત દ્રષ્ટિને હેરે રે. યોગના બીજ ઇહા ગ્રહે जिनवर शुद्ध प्रणामो रे, भावाचारज सेवना भव उद्वेग सुठामो रे. એ પછી 311 ની અંદર પણ ફરી પાછી આગળ બીજી પંક્તિઓ એમાં મળે છે. પણ
અહીંયા આના વિશે સ્પષ્ટતા દાદાને કરી છે આ પંક્તિઓ વિશે. શ્રી ઉત્તમ વિજયજી વિક્રમ સંવત 1760 થી 1827 માં થઈ ગયા. શ્રી ઉત્તમ વિજયજી એમનાથી લખાયેલ છે. ઉત્તમ વિજયજી કૃત સંયમ શ્રેણી સ્તવન એની આ પંક્તિઓ છે. સંયમ શ્રેણી સ્તવન અને આ સ્તવનની રચના વિક્રમ સંવત 1799 વૈશાખ સુદ 3 સુરતમાં કરી. એટલે એમણે રચના 1799 વિક્રમ સંવત 1799 વૈશાખ સુદ 3 સુરતમાં એમણે કરી હતી. ઉત્તમ વિજયજી અને એ જે રચના છે એ પદ છે અને એની પહેલા લીટી 309 ની અંદર આ રીતે લીધી પછી આખું કાવ્ય 310 ની અંદર એ રીતે લીધું છે. તો એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. એ પછી બીજું છે એને પણ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. એટલે એ બંને કાવ્ય છે એ આપણે આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.